નમસ્કાર મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે કે પીએમ કિસાનના 21મા હપ્તાની માહિતી આવી છે। તો મિત્રો રાતોરાત મોટો બદલાવ થયો છે, એટલે કે 29 ઓક્ટોબર એટલે કે કાલે 2000નો હપ્તો આવી જશે। અને અમુક ખેડૂતોને યાદીમાંથી નામ બહાર કાઢવામાં આવે છે, તે કયા ખેડૂતો છે અને તેમને કયા કારણથી કાઢવામાં આવે છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું। તો આગળનો વિડીયો જોતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાનને 21મા હપ્તાની તારીખ સરકાર તરફથી મેળવેલી માહિતી અનુસાર પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયે કે નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। તો મિત્રો ઓક્ટોબરના છેલ્લા કે નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો આવી શકે છે। કૃષિ વિભાગે હપ્તાના વિતરણ માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। તો મિત્રો કૃષિ વિભાગ છે તેમને વિતરણ માટે જે પણ તૈયારીઓ હતી તે બધી પૂર્ણ કરી દીધી છે અને લાભાર્થીઓની યાદી પોર્ટલ પર અપડેટ કરી દીધી છે। જે ખેડૂતને ઈ-કેવાયસી અને બેંક સાથે ચકાસણી પૂર્ણ થઈ ગઈ હોય તેમને સમયસર તેમનો ખાતામાં ભંડોળ પ્રાપ્ત થઈ જશે, એટલે કે 2000નો 21મો હપ્તો મળી જશે। તો મિત્રો તમારે પણ ઈ-કેવાયસી બાકી હોય તો ઈ-કેવાયસી પૂર્ણ કરી લેજો અને આધારને બેંક સાથે લિંક કરવાનું હોય તો તે પણ કરી દેજો અને જમીનના રેકોર્ડ્સ અપડેટ કરવાનું બાકી હોય તો તે પણ કરી દેજો, નહીં તો તમને 21મા હપ્તાનો લાભ નહીં મળે। અને આ બધું કમ્પ્લીટ અપડેટ કરાયેલો છે તો તમને 21મા હપ્તાનો લાભ મળશે અને 2000 ખાતામાં જમા થઈ જશે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ખેડૂતો માટે પાક નુકસાન સહાય આવી છે। શું તમને ખબર છે કે ચોમાસાની વિદાય બાદ કમોસમી વરસાદ પડે છે અને આ વરસાદના કારણે ખેડૂતોના પાકને વધારે નુકસાન થાય છે મિત્રો? તો સરકાર તરફથી એક એવી યોજના ચલાવવામાં આવી છે કે પાક નુકસાન સહાય યોજના। આ યોજના હેઠળ ખેડૂતોને પૈસારૂપી સહાય આપવામાં આવે છે। જો તમે સહાયનો લાભ મેળવવો હોય તો હાલ તમારા ખેતરમાં જે પણ નુકસાન થયું હોય તે નુકસાનના ફોટા પાડી લેજો અને તમારી નજીકના સરકારી અધિકારીને પાક નુકસાનીનો સર્વે કરાવવાના જાણ કરજો। અને મિત્રો તમારે પણ માવઠાના કારણે પાક નુકસાન થયું હોય તો કોમેન્ટ કરજો, કારણ કે આપણે આગળનો વિડીયો પાક નુકસાન સહાય વિશે જ બનાવવાના છીએ। એટલે કે તમારે શું કરવું પાક નુકસાન સહાયમાં અને કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું। એટલે મિત્રો કોમેન્ટ કરતા રહેજો કે કોને કોને પાક નુકસાન થયું છે। તો મિત્રો આપણે આગળ જોઈએ કે ખેડૂતોના દેવા માફ કરો, એટલે કે આની અંદર નોંધ આપેલી છે કે અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપસિંહ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરી એક પત્ર લખીને ખેડૂતોની દયનીય સ્થિતિ પર તીવ્ર ટીકા કરી છે। પત્રમાં તેમણે માંગ કરી છે કે ઉત્સવોમાંથી બહાર આવીને ખેડૂતોના સહાય અને બેંક અને સહકારી સંસ્થાઓને બાકી દેવાથી માફ કરવા જોઈએ। 2024ના કૃષિ સહાય પેકેજમાં અમરેલીના 700 ગામડાઓને બાકી રહ્યા છે। તો 2025ના કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે। તો પ્રતાપસિંહે કહ્યું કે નવા વર્ષના પ્રારંભથી ફરીથી અમરેલીના ખેડૂતોને નુકસાનથી આર્થિક સ્થિતિ દયનીય બની છે। અત્યારની સ્થિતિમાં ડિજિટલ સર્વેથી ખેડૂતોનું ભલું થવાનું નથી, તેમની વાસ્તવિક પરિસ્થિતિ અને મનોદશા ધ્યાનમાં લઈ યોગ્ય નીતિની જરૂર છે। દેવા માફીથી જ ખેડૂતોને નવી શરૂઆત મળશે। તો મિત્રો આની અંદર જે અમરેલીના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય છે તેમણે પત્ર લખ્યો છે ભૂપેન્દ્રસિંહ પટેલને। તેની અંદર એમ કહે છે કે બધાના દેવા માફ કરી દો। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ખેડૂતોને 1 અથવા 2 લાખની સહાય આપવામાં આવી છે। ખેડૂતો માટે એક સંકટકરણ નામની યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં કોઈપણ ખેડૂત આઈએફએફસીઓ પાસેથી 25 થેલી યુરિયા ખાતર ખરીદશે તો તેને 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળશે। તો મિત્રો તમે પણ આઈએફએફસીઓમાંથી 25 થેલી ખાતર ખરીદશો તો તમને 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવશે। અને મિત્રો તમે નેનો યુરિયા અને ડીએપીની 200 બોટલ ખરીદશો તો તેને 2 લાખ રૂપિયા સુધીનો 1 વર્ષ માટે મફત અકસ્માત વીમો મળશે। તો મિત્રો તમને પણ 2 લાખનો અકસ્માત વીમો જોઈતો હોય તો નેનો યુરિયા અને ડીએપીની 200 બોટલ ખરીદો। જે ખેડૂતને ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે છે તેમને માટે આ યોજના આશીર્વાદ રૂપે છે। આનો લાભ લેવા ખાતર ખરીદ સ્લીપ જરૂરી છે। તો મિત્રો તમારે પણ આનો લાભ લેવો હોય તો તમે જે પણ ખાતર ખરીદ્યું હોય તેનું બિલ કે સ્લીપ લઈને જવું તો તેનો લાભ મળશે, નહીં તો નહીં મળે। મિત્રો આ હતી 21મા હપ્તા વિશેની સંપૂર્ણ માહિતી। તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આગળના વિડીયોમાં।